जय माता जी गाइस। तो આજનો વિડીયો ચાલુ કરીએ તો એન્ડ સુધી જોતા રહેજો અને ગુડ મોર્નિંગ જય જોગણીમાં તો કપડો આપણો ધોઈ ગયો છે જુઓ આખું ગેલેરી હાથ આવરો હોય એટલે જય માતાજી કપડો બધો ધોઈ ગયો છે તો મારો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો બધા અને જો વાતાવરણ જુઓ તડકો જેવો લાગે છે અત્યારે તો બહુ તડકો લાગે છે ગાઈસ જુઓ એનું વાતાવરણ મસ્ત વાતાવરણ અને ચોક ખાલી ખાલી છે આ અમારો ચોક ખાલી ખાલી બદન જય રોમા પીર આજ તો રોમા પીરની બીચ છે અને મારી બેનો મારું કુંવર પાઠું આજ તો પોણી મેરી નહીં તો ચલો ગાઈસ એન્ડ સુધી મારો વિડીયો જોતા રહેજો મારું કોમ રહ્યું મારો વાસ તો હાય ગાઈસ તો બનાવું છું હું આજે જમવાનું તો ચલો જમવાનું બતાવી દઉં કે તમને હું શું બનાવું છું એ બતાવી દઉં ગાઈસ તો ચલો એન્ડ સુધી જોતા રહેજો તો ગાઈસ આજ ચણા અને ડુંગળીનું શાક બનાવીશું જો મસ્ત બની હજી તો ખદસ થોડું બનાવી દીધું છે ગાઈસ તો બધો જમવાઈ જજો લોટ બાંધી દીધો છે જો લોટ બાંધીને મૂકી દીધો છે આ શાક ચડી જાય એટલે આપણે રોટલી બનાવી દઈએ તો બધો જમવાઈ જજો તો ગાઈસ જમવાનું તૈયાર થઈ ગયું છે તો ચાલો બધા જમવા અને આજે હું બનાવીશ તો તમને ખબર જ છે કે બતાવીશ વિડીયો એટલે તો ચાલો બધા જમવા તો ગાઈસ આજે ચણા દાળ અને શાક બનાવીશ જો ચણા દાળનું અને ડુંગળીનું શાક બનાવીશ અને રોટલી બનાવીશ ગાઈસ હજી કેરીની ચટણી બનાવીશ પાછી જો આજે કેરીની ચટણી પાછી એ બનાવીશ તો ચાલો બધા જમવાનું તૈયાર થઈ ગયું છે પણ હજી છાશ આવવાની બાકી છે છાશ આવે એટલે જમવા આવીશું બધો તો ચાલો બધા જમવા તો ગાઈસ પેપ્સીઓ લાવી હું તો જે ખાવી હોય આવી જજો પેપ્સીઓ તો હાય ગાઈસ આજ તો જો વાતાવરણ વાદળછાયું થયું સુરત દાદા હાથમાં બાંધી ગયા છે અને થોડો વાદળ આવ્યા છે પોપટ આવીને બેઠો લેબરા ઉપર જો મસ્ત વાતાવરણ વાદળો આ છોકરા રમે છે મહારાજ આરતી કરવાઈ જશે તો જય માતાજી ગાઈસ તો આજે બીચ છે અને મેં બીચના દર્શન કર્યા હોય તો તમે પણ બીચના દર્શન કરી લેજો ગાઈસ 7 વાગવા આવી જશે 7 ઉપર થઈ જશે અને બીજે ઉઠી જશે તો બધા બીચના દર્શન કર્યા હોય કોમેન્ટ કરીને કહેજો કે આજે અમે બીચના દર્શન કર્યા તો બધાને જય રામા પીર તો ગાઈસ અંધારું છે એવું થઈ ગયું છે અને બીજના દર્શન મેં કરી લીધા તો આટલે બીજ ઉગી હતી તો ગાઈસ બીજનો તો દર્શન મેં કરી લીધો તો તમે પણ દર્શન કરી લીધો હશે બીજનો તો બધાને જય રામા પીર તો મારો વિડીયો આજનો સારો લાગ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબર કરજો